સદગુરુ મળ્યા છે પૂરા રે અગમની ગમની ગમલાજી મને સદગુરુ મળ્યા પૂરા રે અગમની ગમની ગમલાજી મેં તો જ્ઞાને જગતને વલોવ્યો રે સત્વરૂપી કરવાજી મેં તો જ્ઞાને સબતને વલોવ્યો રે સત્વરૂપી કરવાજી આ તો તર લેવાને કાજે રે જીવન કરીને મેં વિચારું તો તારા લેવાને કાજે રે વિવેક કરીને મેં વિચારું મેં તો મગન કર્યો સમંચારો રે જય થયો સારો મેં તો મગન કર્યો છે મન સારો રે જય સારો સદગુરુ મળ્યા છે પૂરા રે ગમની ગમની ગમલાજી મને સદગુરુ મળ્યા પૂરા રે ગમની ગમની ગમલાજી જાણી એની દેવું રૂપિયા રે એમે સીતા મૂળે પાણી રણી કેની સીતા બોલે પાણી દેવું હે કરીને પૂજા રે ભગેલાની અંદાની દેવું એક કરીને પૂજા રે વડલાની માનાની કડલા જુસે ખાવા રે બધાજી ભવલાજી એને કડવા જોશે ખાવા રે જાવ્યાથી ભવલાજી ગુરુ ગમ કોદાળી રે પડી રે ગુણ સહિત ના ચુકાજી ગુરુ ગામ કોદાળી રે મળ્યું રે બોલ સહિત નાખ્યો કાઢી હળ ફૂટું ને વેલો રમાવ્યો રે મુહૂર્તમાં ગયેલાજો ગુરુ રે વેલો માર્યો રે મુહૂર્તમાં ગયેલાજો ગુરુ નિરાત કે પર મત મારે સત્યરૂપી થયો સાજો ગુરુ નિરાજ કે પરમાત્મા રે સત્યરૂપી થયો સારો વિરાટ મહારાજ આપણને જેવું સુંદર સદગુરુ આપણને પૂરા મળ્યા છે અગમની અને નિગમની બધી આપણને ખબર પડાવી દીધી છે તો જ્ઞાને આપણે શબ્દનું વલોણું કરવું પડે પછીનો સાર નીકળે તત્વરૂપી તર આવે તો આ તર કેવી રીતે મળે તર લેવાને કાજે મેં વિવેક કરીને બધો વિચાર કર્યો એટલે આપણે મનને વિચાર કરવાનો છે મનન કરવાનું નિધ્યાસન કરવાનું તારે આપણને સાચો સાર સમજાય ઢોરચેમાં વાગોળ કરતા હોય પછી ને હજમ થઈ જાય છે એમ આપણે શબ્દનું વલોણું કરવાનું છે
વિચાર કરવાનો કે આ શબ્દ શું કહેવા માંગે છે તો તમને સાર બધો ચડી જાય છે. વિવેક કરીને વિચારો કે આ બધો મનની અંદર બધો કુટેવ પડી છે ને, આ ચારો હારો કરવાનો છે. આ ચારો હારો કરો ને તો જ પ્રતિનો ઉગાવો થાય છે, નકર થતો નથી. આંખોથી જોવો તો સારું જુઓ, કાનથી સાંભળો તો સારું સાંભળો, મનથી સારા વિચાર કરો, અમૃત જેવી વાણી બોલો અને સ્વભાવ તો સુધારી દેવો પડે. સંતો કહે છે સ્વભાવ સારો હશે ને તો જ સારો આપણને કંઈક પૂછશે. સ્વભાવ સારો હશે ને તો જ નિર્મળ મતો આપણો હશે અને તો જ નિર્મળ વાણી બનશે. ગંગા સતી કહે છે ને, નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ. આ ભક્તિનો માર્ગ નિર્મળ બનવાનો છે, સ્વભાવને જીતવાનો છે. એટલે આપણે સ્વભાવ સુધારશો ને તારે બીજી રેઢો ઓટોમેટિક ભાઈ તો બીજી પડી જાય છે. ગંગા સતી જેમ કે હશે પાનભાઈ સિજાતી વિજાતીને તમને જુગતી બતાવો પાનભાઈ અને આ બીજી ભાત પાડી દઉં. એમ આપણા સદગુરુ મહારાજે આપણને આપણે જુગતી મુક્તિનો આપણને ઉપદેશ કરી સાચી વસ્તુને સમજાવી છે તો આપણે બીજી ભાત પડી જવી પડે તો જ આપણે ઉપદેશ લીધાના પ્રમાણ દેખાય, નકર ન દેખાય. રાણી અને ક્યાણી તો મિસરી ખાંડ હે રાણી તાતા લો જગતની અંદર મારી કોઈ ક્યાણી તો ઘણા કહે છે પણ રાણી અમાર વિરલા કોક પાળે છે એટલે આપણે રાણી પાળવાની છે. ક્યાણી કહેતા જાવ પણ રાણી પાળતા જાવ. આ ભક્તિનો બીજ જ્યારે વવાય, રાણીને ક્યાણી બીજ જ્યારે રોપો અને પ્રેમે ભગવાને આપણને સદગુરુ મહારાજે આપણને આપણા ભગવાન છે એને આપણને બીજ નામનું બી આપ્યું છે. એને પ્રેમે મૂળીએ પાણી પાવાનું છે. ભગવાનના નામ ઉપર આપણે પ્રેમ લગાડવાનો છે. વાલો મારો પ્રેમ ને વૈસ્થિયા રાજી, આમાં શું કરે પંડિત કે કાજી, આની ઉપર સાચો પ્રેમ જગાડવાનો છે. પછી આપણે મોળ વાવી કે કપા વાવી, અત્યારે ખડ કેટલું ઉગી જાય છે, એને વાવતા નથી તો ઉગે છે. એમાં આપણે કામ ક્રોધ મદ મોહ ઈર્ષા દગા પરપંચ આવું ઘણું ખડનો ઉગાવો થાય છે તો ગુરુગમ કોદાળે લઈ અને આપણે એને કાઢી નાખવાનું છે. ખડ ફૂટું પછી વેલો ભ્રમાયો અરદ અને ઉરદમાં પછી જઈને નાધે છે. ગુરુ નિરાજ મહારાજ કહે છે પરમાત્મા સહેજે આત્મા શેની પરમાત્મા બની જાય છે. એટલે એ સાચી વસ્તુની અંદર તમારું ચિત્ત કાયમ રાખો તો કહેવું પડતું નથી, ઓટોમેટિક આ બીજી ભાત પડી જાય છે. સદગુરુ મહારાજની